Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. ગુડ આફ્ટરનૂન એવરીબડી. નમસ્તે. માયસેલ્ફ વિધિ શોધન. હું સર એલેશા લો કોલેજમાં ફેકલ્ટી તરીકે છું અને લોનો વિષય પર વાત કરી રહીશ. આજે આપણે ફેમિલી લો વિશે ચર્ચા કરીશું. એમાં લગ્ન, ડિવોર્સ, મેન્ટેનન્સ, ભરણપોષણ એ બધી વસ્તુ અગત્યમાં ધ્યાનમાં રાખવામાં આવે છે. ફ્રેન્ડ્સ, એવરીબડી વુડ બી અવેર દેટ there is a special court called family court જે એક ડિસ્ટ્રિક્ટમાં છે. પણ તે પહેલાં હું એ કહેવા માંગીશ કે જે સિટી ઓર અ ડિસ્ટ્રિક્ટ ઇન વિચ ધ પોપ્યુલેશન ઇઝ મોર ધેન 10 lakh of people, in that court only, city only, the court will be allowed. So state government has a sole priority or a power to allot the family court. મિત્રો, આપણે વાત કરીએ તો ગુજરાતમાં ઘણી બધી ફેમિલી કોર્ટ છે. અમદાવાદમાં 10 લાખથી વધારે વ્યક્તિ છે તો અહીંયા ફેમિલી કોર્ટ છે જ્યાં ટોટલી ફેમિલીને લગતા લગ્નને થતા પ્રોબ્લેમ, છૂટાછેડા, ભરણપોષણ, બાળકની કસ્ટડી એને લગતા બધા જ કેસીસ કરવામાં આવે છે. સો આજે આપણે આ બધા પર ચર્ચા કરીશું. પહેલું છે હિન્દુ લગ્ન ધારા. ભારતમાં હિન્દુ, મુસ્લિમ, પારસી, ક્રિશ્ચન એક વ્યક્તિ પરના અલગ અલગ પર્સનલ લો છે. Each and everybody has its own law pertaining to marriage, divorce, maintenance and distribution of property, everything. So બાકી બધા કાયદામાં એવું છે કે ભારતમાં યુનિયન, સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ કે કોન્કરન્ટ લિસ્ટ હેઠળ કાયદા ઘડાય છે. પણ ફેમિલી લો એક એવો જ કાયદો છે જેમાં each and every community or a religion has its own personal law. ફ્રેન્ડ્સ, પહેલાં આપણે વાત કરીએ હિન્દુ લગ્ન ધારા, હિન્દુ મેરેજ એક્ટ 1956. હિન્દુમાં લગ્નમાં એવું કહેવાય છે પતિ પત્ની એક છે. વાઇફ ઇઝ કોલ્ડ અ અર્ધાંગિની ઓફ અ હસબન્ડ. સો અ મેન ઇઝ ઇનકમ્પ્લીટ વિધાઉટ ધ મેરેજ. નાઉ there are 3 types of marriages: void marriages, voidable marriages and valid marriages. void marriages એટલે માઇનોર જોડે લગ્ન કર્યા છે. when you have married with a minor, એ વખતે જો લગ્ન માઇનોર જોડે કર્યા છે તો the existence of the marriage itself is void. લોની ભાષામાં કહેવાય છે void ab initio, રાઈટ. સો એનું કોઈ અસ્તિત્વ જ નથી. પછી ભવિષ્યમાં કદાચ બીજા લગ્ન પતિ કે પત્ની બેમાંથી કોઈ બી એક કરે તો પહેલાં લગ્ન તો ઇટ સેલ્ફ જ વ્યર્થ છે, વોઇડ છે. સો ઇટ ઇઝ કોલ્ડ વોઇડ મેરેજ. બીજું છે સપિંદા સંબંધોમાં લગ્ન કર્યા છે. માતાની સાઈડથી 5 જનરેશન એન્ડ પિતાની સાઈડથી 4 જનરેશન સુધી જો લગ્ન કરો છો તો એને કહેવાય છે સપિંદા સંબંધો. એ સંબંધોમાં જો તમે લગ્ન કરો, if you marry in that relation, then that marriage is called a void marriage, which has no existence from the date of a marriage. Important is a voidable marriage. Voidable marriage are those marriage which are at its existence it seems that it is a valid marriage. પણ સંજોગો એવા ઊભા થાય છે મિત્રો કે એને એવું કહેવામાં આવે છે કે ઇટ ઇઝ અ વોઇડેબલ મેરેજ અને એના કારણે ઇમિડિયેટલી છૂટા કરી શકાય. પહેલું કારણ છે ફ્રોડ. ખોટી રીતે લગ્ન કર્યા છે, દબાણથી લગ્ન કર્યા છે. સો ઇન ધેટ કેસ ઇટ ઇઝ કન્સિડર એઝ અ વોઇડ મેરેજ. ઇમિડિયેટલી યુ કેન ફાઇલ અ કેસ ઇન અ ફેમિલી કોર્ટ એન્ડ યુ વિલ ગેટ અ ડિવોર્સ. સેકન્ડ કેરેક્ટરિસ્ટિક ઇઝ ઇમ્પોર્ટન્સી. ગુજરાતીમાં ઇમ્પોર્ટન્સીને કહેવાય છે નપુંસકતા. ઇફ આફ્ટર ધ મેરેજ ઇન 1 month હસબન્ડ ઓર અ વાઇફ, પતિ કે પત્ની બેમાંથી કોઈ ઇમ્પોર્ટન્ટ છે, નપુંસક છે, તો છૂટા થવાનું એક કારણ છે. છૂટાછેડા લેવાનું કારણ નથી, પણ એ લગ્નને વોઇડ મેરેજ કહેવાશે. એટલે કોર્ટમાં ઇમિડિયેટલી છૂટા કરી આપશે. થર્ડ ઇઝ પ્રીમરાઇટલ પ્રેગ્નન્સી. પતિને ખ્યાલ આવે કે પત્નીને બાળક થવાનું છે, શી ઇઝ પ્રેગ્નન્ટ બટ ધ ફાધર ઇઝ નોટ himself but somebody else, then he has a right to get a divorce. ડિવોર્સની પ્રોસિડિંગ કરવાની જરૂર નથી. ઇટ્સ અ વોઇડેબલ મેરેજ. સો આ બધું વોઇડેબલ મેરેજ છે.
અને અગત્યના છે વેલિડ મેરેજ. વેલિડ મેરેજ કોને કહેવાય? વેલિડ મેરેજ ઇન્ક્લુડ્સ દેટ બોથ ધ પાર્ટીઝ આર મેજર. પત્ની હોય, જો લગ્ન કરવું છે તો છોકરી 18 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ અને છોકરો હોય તો 21 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. બંને પક્ષકાર, પતિ અને પત્ની, છોકરો અને છોકરી લગ્નના બંધનમાં જો ઇફ દે વોન્ટ ટુ એન્ટર, they should not be into any sapinda relation. The marriage should be with a consent. There should not be force or a fraud of anybody. It has to be with the consent of the parties. મિત્રો, this is the marriage procedure, but which it has its personal law. But when we talk about the divorce, then different communities have a different divorce. ના પહેલાં તો એ કહેવા માંગીશ કે હિન્દુમાં કોનો સમાવેશ થાય છે. હિન્દુ ઇન્ક્લુડ્સ જૈન, બુદ્ધિસ્ટ, વૈષ્ણવ્સ, Jewish, Sikh, all these people who are following different religion, everybody is considered as a Hindu. But yes, Parsi, Muslim, Christian, Jewish એ બધાના પર્સનલ કાયદા છે. નાવ ફ્રેન્ડ્સ, મિત્રો, પહેલી વાત કરીએ. છૂટાછેડા એટલે શું? વોટ ડુ યુ મીન બાય ડિવોર્સ? ડિવોર્સ છે એ બે પક્ષકાર જ્યારે પતિ પત્ની છૂટા થવું છે લગ્ન કર્યા પછી, then they have a right to get divorce. Family court or family matters is the only matter where there is no things like winning and losing. Both the party is losing eventually. Even the wife has got a maintenance, but eventually their family is broke, so it is called as a loss of win or loss. So there is nothing like winning in the family court. So this is the only court established and given her powers. Why in other matters, if it is mixed with other courts, then there is a matter of winning and losing. Here you want a speedy justice, and also the matter is of a resolution. So here the courts are trying to resolve the matter, and once it is not resolved, then only the court will try the judgment of divorce. Before that, the court will try its level best to see to it that the couples, husband and a wife, both the spouse, reunite and start a healthy marriage. In Hindu, marriage is must. There are 17 sanskars. In it, last is Agni Sanskar. Marriage is one of the very important sanskar. So in Hindu, marriage is must. In each and every religion, marriage is considered as one of the important thing. So divorce is never and it will never be entertained in any of the religion. Now friends, as you have seen, there are 3 types of divorce. Divorce with the intervention of courts, right? Where the court will interfere and they will give a divorce. Second is a false ground of divorce, where one of the spouse wants to file a divorce and the another party is not agreeing, then there are few grounds of divorce which are considered as a fault ground of divorce, where any of the spouse will file a litigation in the family court and will fight. Yes, the procedure is very lengthy. It takes years and years. It may take 10 years, 15 years, and then many times it happens the couple, eventually the third one, take a divorce by a mutual consent. Mutual consent divorce is a divorce where husband and wife both together mutually agree to it and take a divorce. This we will discuss later on. First of all, we will discuss is a different type of divorce, that is an intervention of court. First is express divorce. Express divorce, customary divorce. First of all, I will explain you the meaning of customary divorce. Customary divorce means not as per the statute. Whatever is written in the law, if you are doing by that, it is called a divorce by a statutes. Family law has a proper statute in what way or under what section you can take a divorce, you can take a maintenance, you can apply for alimony, everything. But custom means where each and every custom has its own. ગુજરાતીમાં કહેવાય છે રિવાજ, રીતિ રિવાજ. એના પ્રમાણે લગ્ન બી થાય છે અને છૂટાછેડા બી થાય છે.
So the first is express divorce. એક્સપ્રેસ ડિવોર્સ મીન્સ હસબન્ડ અને વાઈફ બંનેવે એમનો કેસ કર્યો છે અને એમના સમાજમાં કેસ કર્યો છે, બંનેની અગ્રી થાય છે અને સમાજના લોકો જ ભેગા થઈને એમને છૂટા કરી આપે છે. 500 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર ઓનલી બાય 500 રૂપીઝ સ્ટેમ્પ પેપર યુ વિલ ગેટ અ divorce. Second is Hassan divorce. Hassan divorce is a divorce only under the Muslim law. Only under Muslim. This type of divorce is not applicable in Parsi, Christian or Hindu. Hassan divorce is a divorce where the two parties will file a divorce and પહેલી વસ્તુ મિત્રો તમને એ તો ખ્યાલ જ હશે કે મુસ્લિમમાં 4 લગ્ન ઓફિશિયલી અલાઉડ છે. Otherwise, in Hindu, Parsi, and Christian, there is a concept of monogamy. Monogamy એટલે શું? એક પતિ or એક પત્ની or one spouse at a time. There cannot be more than one spouse at a time. So, if you want to have second spouse, either you have to take a divorce or either the one of the spouse there is a death. Without that, there cannot be remarriage or second marriage. In Muslim, the concept is not like that. Muslim officially there can be 4 wives. Sunnis અને Shia બે પ્રકારના મુસ્લિમ હોય છે. સુનીનો કાયદો થોડો it is more strict. સુનીસમાં એવું છે કે 4 marriage means 4 marriage. In this 4 marriage, if one of the wife has died, the Muslim male cannot have 5th marriage. But in Shias, 4 marriage means 4 marriage, it has to be in existence. So one of the wife has died, then Muslim male or a Muslim husband can have the 5th wife. So in existence there can be 4 marriages. But with that, in Muslim, in the Quran itself, it is written that if you are keeping 4 wives, then you should be able or the husband has a capacity to keep the 4 wives at the same level. એટલે 4 પત્નીને સમ રીતે સમક્ષ રીતે રાખવાની જો તાકાત હોય તો 4 પત્ની રાખી શકો. Otherwise, in Gita or in a Bible, nothing is specified regarding marriage. Only in the Muslim books it is specified. So Hassan marriage or a Hassan divorce is a divorce where the wife is a minor. Then it has been married. Then that girl has a right to take a divorce. Hassan ul Bidi means where the wife has been major, and once she is major, then she has a right to take a divorce. Why? Because her marriage was done at a minor age, and at that time she was not aware about it. The next is implied talaq. Implied talaq means in Urdu or in Muslim, when you are saying talaq, talaq, talaq 3 times, it is presumed or it is implied that it is been divorce. The spouse, male and female, are no more husband and wife. They are declared as 2 individual identity. But for that, they have to speak for 3 times continuously. Talaq, talaq, talaq. That is called implied talaq. Where the party is assuming they are not required to go to the court to file a different procedure. They will get a divorce automatically. The last is Zila and Zihar. Zila and Zihar is a divorce specifically for Muslims who have married at a very young age. For them, like a child marriage, I can say, where they have married at a child level, then they have an option that once they are major, they can get a divorce under Zila and Zihar. So these are the customary marriages or divorces where the law has not specified anything. You are not required as such to go to the court and enter into the lengthy procedures of court. Now friends, the important and which is going on all over in the each and every families are the fault ground of divorce.
there are number of reasons for the fault ground of divorce, where both the couple has not have a consent, but any of the couple want to take a divorce under these ground, they can file a divorce. These are the ground of divorce where husband or a wife બંનેમાંથી કોઈ પણ પક્ષકાર, these are the common grounds they can file a matter in the family court. Right? The first ground is adultery. Adultery is a ground of divorce under all the personal law. All the personal law means Hindu, Muslim, Parsi, Christian, or a marriage done under the Special Marriage Act. So adultery is a divorce under all the personal law. Now question will be raised by everybody that what is adultery? Adultery means having extramarital affair. Any of the spouse who is having extramarital affair. ગુજરાતીમાં કહીએ તો લગ્ન બહારના શારીરિક સંબંધો. In adultery, the most important thing, friends, is to prove in adultery is that extramarital affair includes sexual intercourse. जो संभोग થયેલો છે તો જ that will come under the adultery, right? So you, any of the spouse who have entered into an adultery, which means have entered into an extramarital sexual intercourse, then the other spouse can file a suit under the fault ground of divorce. This comes under section 13 of Hindu Marriage Act, Hindu Marriage and Maintenance Act. So adultery is a divorce in each and every. No personal law will entertain adultery. So husband or a wife, any of the spouse, if they are have entered into an adultery, have entered into any physical relation with the any other person, then they have a right to file a divorce. Now, all this fault ground of divorce comes under the statute. It is very clearly specified under the statutes. It has been specified